ભરૂચ તાલુકાના કેસરોડ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં 50મા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજન અંગે બેઠક મળી। સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત 50મા શરદ પૂર્ણિમા સુવર્ણ પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે 30 ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તનનું આયોજન કરાયું છે। રવિવારે જેના આયોજન અંગેની બેઠક સોમદાસ બાપુ અને ધનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાઈ। કથામાં વક્તા તરીકે જિગ્નેશ દાદા, ગાયક કલાકાર કમલેશ બારોટ તેમની વાણીનો લાભ આપનાર છે। બેઠકમાં બલદેવ વાહિર, અજય રણા, નરેશ ઠક્કર, કનુ પરમાર સહિત સનાતન સંત પરિવાર, ગુરુ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। કેસરોડ ખાતે યોજાનાર ભવ્ય કાર્યક્રમમાં શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા સત્સંગ હરિકીર્તન કથામૃતનું રસપાન કરવા સર્વને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। સુવર્ણ જયંતિ મહોત્સવ કેસરોડ મુકામે ઉજવવા જઈ રહેલો છે। 30મી ડિસેમ્બરની રાત્રે આ કાર્યક્રમની અંદર પૂજ્ય જિગ્નેશ દાદા કથાકાર પણ પધારવાના છે અને આ કાર્યક્રમ આપણે 30મી ડિસેમ્બરે 3 વાગે શોભાયાત્રા નવેઠાથી નીકળી કેસરોડ પધારવાની છે અને આખી રાત આ કાર્યક્રમ આપણો અહીંયા ઉજવવા જઈ રહેલો છે અને ભરૂચ શહેર, જિલ્લો અને ગુજરાતમાંથી હજારોની સંખ્યાની અંદર એટલે લગભગ 1 લાખની મેદની અહીંયા પધારવાની છે। તો આ કાર્યક્રમની અંદર તમામ ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો સારી રીતના આ પ્રસંગનો લાવો લે, એ પ્રસંગને ઉજવે અને સાથે સાથે હું તમામ ભાઈઓ બહેનોને એક આમંત્રણ પણ પાઠવું છું કે 30મી ડિસેમ્બરે આ જે એક મહાયજ્ઞ છે પૂજ્ય સોમદાસ બાપુના સાનિધ્યની અંદર આ એક મહાયજ્ઞ આપણે યોજવા જઈ રહેલા છે। એ યજ્ઞની અંદર આપણે સાથ સહકાર આપીએ અને આપણે પધારીએ એવી વિનંતી। જય ગુરુદેવ। આ વખતે પડકાર છે, 50મું વર્ષ છે અને જ્યારે 1 લાખ જેટલી મેદની જનતા અહીંયા આવવાની હોય ત્યારે એને સુવિધાઓ આપી, બધાને સાચવવા અને સારામાં સારું આપણું જે શ્રમ યજ્ઞ છે આ ઉજવણી કરવાનું એને સફળ બનાવવાની જવાબદારી આપણા બધાની સંયુક્ત રહે છે।